તરફથી જે નાપાક પ્લાન ઘડવામાં આવી રહ્યા છે તે તમામ પ્લાન નિષ્ફળ નીવડી રહ્યા છે। પાકિસ્તાનના તમામ ઓપરેશનનો ખાત્મો કરવામાં આવ્યો છે તો જાબાજ ભારતીય સેનાનો પરચમ યથાવત જોવા મળી રહ્યો છે। પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો ધ્વસ્ત કરી દેવામાં આવી છે। તમામ મોરચે સેનાએ પાકિસ્તાનના જે હથિયારો છે તેનો સફાયો કર્યો છે। પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલનું સુરસુર્યું થઈ ગયું છે। તમામે તસવીરો જોઈ લો કે પહેલી તસવીર ઉપર નજર કરીએ તો જ્યાં આગળ ઉધમપુરના દ્રશ્યો સામે આવ્યા છે ત્યાં આગળ પણ ડ્રોનના ટુકડા જોવા મળ્યા છે। ડ્રોન ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે। એક બાદ એક પાકિસ્તાન તરફથી જે પણ હુમલા થયા 3 દિવસમાં 700 જેટલા હુમલા કરવામાં આવ્યા છે પરંતુ બધા જ નાકામ રહ્યા છે। હવામાં જ આ તમામ ડ્રોનને રાખ કરી દેવામાં આવ્યા છે। જમ્મુ, અમૃતસર, લાજણ તેમજ તરણતારણ, જાલંધર આ તમામ વિસ્તારની એ તસવીરો છે કે જ્યાં આગળ ડ્રોનના ટુકડા જોવા મળી રહ્યા છે। ડ્રોનનો ઉપયોગ હુમલો કરવા માટે કરવામાં આવ્યો પરંતુ હવામાં જ આ તમામ ડ્રોનને રાખ કરી દેવામાં આવ્યા છે। જે હવાઈ સેના છે તેમના દ્વારા આ સતત કામગીરી કરવામાં આવી રહી છે।